જય માતાજી મહાદેવ મિત્રો, ફરીથી એક નવો વ્લોગ વિડીયો અંશો છે ભાઈ. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ. જવાનું છે દુકાને. એમ જે ભાઈ બે દી હવે તો બસ દુકાન કન્ટિન્યુ શરૂ થઈ ગઈ એટલે ભાઈ દુકાને જવાનું હોય છે. તો કઈ વાંધો નહીં, હાલો દુકાને ઓન ધ વે થઈ જવી ભાઈ. અને દુકાને જઈને ભાઈ કટિંગ કરવા મળવી. આપણું જે કામ છે એ રાબેતા મુજબ ભાઈ તો કરવું પડશે ને હવે. પછી ક્યાંક જાઉં ટ્રાવેલિંગમાં, હમણાં જવાનું જ છે થોડાક દી પછી. પણ અત્યારે ભાઈ જવાનું છે દુકાને. ચાલો ફટાફટ દુકાને પહોંચી જઈએ. બહુ બધું કટિંગ કર્યું હતું ને પછી 3 વાગે ભાઈ ઘરે વાગ્યા હતા ને 6 વાગ્યા પાછા દુકાને આવ્યા હતા. અને આને જો જામભાઈ એને જો ભાઈ માળા થપ્પા થપ્પા મારી દીધા. અને ભાઈ અત્યારે છે ને આપણે કંઈક નવો માળો બનાવી છીએ જો, એટલે આ બસ ખોલે છે. આ કંઈક માળો બનાવ્યો છે એવો જો. આમાં લગાડવાનો છે ની ભાઈ, નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની છે ભાઈ. પ્રોડક્ટ ઉપર પ્રોડક્ટ લોન્ચ કરી છે ને સામે જો કટિંગના થપ્પા હતા ભાઈ. બધું ખાલી થઈ ગયું, તમને બતાવું જો. કેમ કે જામભાઈ યાર શોર્ટ એટલે જો થઈ ગયું ખાલી. અહીંયા ક્યાં લગીને અહીં લગીને કટિંગ હતું. આ બધું કટિંગ જે કાલ શરૂ રહે તો બધું ઉપર લે જો. અહીંયા જે બધું છે એનું જ છે બધું સાફ કરી નાખ્યું. આ છે ને ભાઈ ભૂલથી ઊંધું કપાઈ ગયું હતું. હે જો એક માળો રિપેરિંગ નો આવ્યો, વાંધો નહીં કઈ નાખો રિપેર. કેમ કે લીપું મારે હિત ખબર નહીં પડતી એમ મરાય એવું હતું. એલિયન મારી દે બોલો માળા તો કઈ હાલો ભાઈ. આને કઈ નહીં આવડે કેમ ફિટ કરવાની. हाँ एम हाँ इसको आता है देखो, इस भीड़ को आता है देखो जो केम मारो ने जन आवड़ी गयो जो. वाह कारीगर वाह, वाह कारीगर वाह. ये ओल्ड प्लेयर છે કોણ છે? ઓલ્ડ પ્લેયર ખબર પડતી હોય કોમેન્ટ કરજો ભાઈ. એક જ તે બસ આવડી ગયો. આ સામે સાપરો ખરખું જ રાખજો. હા બસ જો એમ. હા इसको आ गया मार दे माथा. તું લેના ભાઈ માન્ય કેમ થાય ફિટ થઈ ગયું કે ટુકુ ટુક પડે? હાલો વાહ થઈ ગયું ફિટ ભાઈ. સક્સેસફુલી પ્લાન હો ગયા એ. તો કાઈ ને હાલો આગળ કન્ટિન્યુ મિજારો ભાઈ. ગામમાં અછેણ આવે છે ને સીધી? અરે પણ અમાર ઘર પાસે છે નો હોય. હા હુવા નહીં દે અમને. વાહ ભાઈ વાહ. તો હાલો અછેણ જોવા જાવું ભાઈ ઘડીક કરું. હાલો આગળ તમે કન્ટિન્યુ મિજારો ભાઈ. આજે અછેણ જોવા જાવ દુકાન. ઓ ભાઈ સાહેબ ભાઈ જયો ને જયદીપ ફોન હાથમાં જ પડવા મળ્યો ભાઈ. હું માળામાં છું, માળો બની ગયો એવું છે. તો કાંઈ નહીં હાલો હવે તમને બતાવી દઈ માળો કન્ફર્મ કરે પછી આગળ ક્રિયાક્રમ વધે. તો આગળ કાંઈ વાંધો નહીં, આગળ કન્ટિન્યુ બની. તો ભાઈ વાળું પાણી મસ્ત મજાના થઈ ગયા છે ને. અત્યારે ભાઈ આવી ગયા તો ઓફિસે. વિપુલભાઈ ને એડિટિંગ કરવું છે ને એટલે વિપુલભાઈ જો એનું એડિટિંગ નો કીડો કાઢે છે. બરોબર બોલી જાવ. હાલો હું બોલું છું બસ જો એડિટિંગ કરું છું. એ બેન કેને હું કોપીરાઈટ આવશે એડિટિંગ કરું છું. 5 મિનિટ થયું છે. વાહ વાહ. અને હવે તો હું કે વિપુલભાઈ યાર મોટા એવા થઈ ગયા છે. ના ભાઈ ડાયરેક્ટર, ના ભાઈ એડિટર. કેમ કે ભાઈ ટૂંક જ સમયમાં છે ને ભાઈ સોંગ વાલમભાઈ જોયું. વાલમભાઈ સપનામાં આવ્યા. તારે જાવું નથી હવે. તમે વિચાર કરો એને મળવા જાવું છું હું. એને લઈ ગયો ઠેઠ વાલમભાઈ ઘરની બહાર બાવણે ઉભા રાખ્યા. તો વાલમભાઈ ને ફોન હોતો મેં કરી દીધો. મારા ફોન માં મેં ફોન કર્યો તો વાલમભાઈ ને. ઘણા ખરા ઓળખતા હશે ભાઈ. ભાવનગર નું ઘરેણું છે અને ફોન મેં કરી દીધો વાલમભાઈ ને. ભાવનગર હતા પછી મેં કીધું તમારે ઘરે આવી છે એક તમારો ફેન છે તે કે આવો. ઘરે આવતા હતા પછી જ્યાં જ્યાંથી કઈક કારણોસર ફોન ઉપાડતા નહોતા. પછી ફોન ટૂંકમાં એક લગાડ્યો હતો અને ઘરની બહાર હતા તો આ ભાઈ રાને એ ઘરની અંદર નહોતા જતા. તો વાક તમારો વિડિયો જોતા હોય ને તો કોમેન્ટ કરી દેજો જરૂર એકવાર કરીને મળવા આવજો. એ કે વાલમભાઈ વિડિયો જોતા કોમેન્ટ કરી દેજો ફરી એકવાર મળવા આવજો. હવે ભાઈ મારા ભાઈ એવા જશે કે મારો વિડિયો વાલમભાઈ જોવે. તો કાંઈ નહીં હાલો. પછી વ્યૂ નહીં આવતા અમુક માણસો કે એમ. અમુક માણસો કે જો ઉભા રહે હું તમને બતાવું. ઉભા રહી જો એક જ સેકન્ડ. ઓલા બટન જાય છે બટન ડબરું બટન. હા કાંઈ વાંધો નહીં હાલો હાલ લઈ લઉં. અમુક માણસો એમ કે એક જ આ બે હા નોખો જ મૂકું છું. હજેક લઈ લો આમ તો સારું પડે ને. જો અમુક માણસો કે તું અત્યારે અહીંયા ઠેઠશો અને અમે અહીંયા સેવી અને આ સક્સેસ નો ઉલો છે એક પાટો. હવે કે તું જયારે અહીંયા પૂજી ને ત્યારે અમે ઠેઠ અહીંયા પહોંચી જઈશું. હશે ભાઈ અમારે પસાર વ્યૂ પડે ને એવું બધું છે. એટલે કાંઈ વાંધો નહીં ભાઈ. માતાજી તમને સુખી રાખે યાર.
અમે એવું નથી કહેતા. હા તો એમ જ મૂક્યું. માતાજી તમને સુખી રાખે યાર. બાજી વિપુલભાઈ ની જેમ છે ને બધાને સપનામાં આવ્યા રાખે. ઝાલુ કાન બંધ કરી દીધા આમ જાતા. કેમ હું બોલું નથી ગમતું દીકું. કાઈ નહીં હાલો ભાઈ. તો ભાઈ અચ્છાણ જોવા જવાનું છે ભાઈ. ગામમાં અચ્છાણ આવ્યું છે ઘડી કેવું જાહું. કાન બંધ કરી દે. મારા નહીં વિપુલભાઈ ના ભાષણ થી બંધ કરી દે કાન. કાઈ નહીં હાલો આગળના વિડીયો આગળના વિડીયો નહીં કાઈ નહીં હાલો આગળ કન્ટિન્યુ મજા આવ્યો. તો ભાઈ સાહેબ અચ્છાણ જોવા ગયા હતા પણ ઘડીક જોયું હતું અડધી કલાકના પછી ભાઈ હું આવી ગયા છે એવી સમજે ભાઈ. પછી શું કહેવાય સવારે વહેલું જગવાની દુકાન જવાનું એટલે કાંઈ વહેલું જગાતું નથી એવું થાય છે. દુકાને ભાઈ બહુ એટલે બહુ બધું કામકાજ હોય છે ને કાંઈ હું જાગતો નથી ને જાતો નથી એવું છે. માળાને એવું બનાવવાનું હોય માળાના ઓર્ડર હોય મારે તો જો કટિંગ કરવાનું હોય પણ કટિંગ કરું તો કારીગર આવે એ બધા માળા બનાવે એટલે એવું બધું થાય છે. કટિંગ કાંઈ થતું નથી કામ કાંઈ થતું નથી એટલે ભાઈ હોઈ જાય મેં કીધું. અને પછી કાલ પાછો જે હું વ્લોગ એડિટ કરીશ એવું બધું થાય. મિની વ્લોગ હમણાં કાંઈ કહું છું ભાઈ ડેઈલી કરું ડેઈલી પણ આવતા નથી મિની વ્લોગ એવું છે. પણ કાંઈ વાંધો નહીં કાલથી લગભગ કન્ટિન્યુ કરીશું એવું લગભગ 99%. જો દુકાને કાંઈ એટલું બધું ખાસ કામકાજ નહીં હોય એડિટ કરેલો જ પડ્યો છે બસ ખાલી ટેક્સને ઓલું નાખવાનું. પણ હારવાડ છે ને ભાઈ ઇનશોટ એપ્લિકેશન એટલું છોટે એનું વાત પૂછો માં એવું બધું થાય છે એટલે કાંઈ એડિટ કરતો નથી. ઇનશોટ સોટી જાય છે એટલે એડિટ થતું નથી એવું છે. બાકી વોઇસ ઓવર તો કમ્પ્લીટ કરી દીધેલો છે 1 મિની વ્લોગનો 3 દિવસથી વોઇસ ઓવર કરી નાખેલો છે. કાંઈ વાંધો નહીં હાલો એ બધું કાલે થઈ જાય. એપ્લિકેશન લગભગ તો મારા ફોનમાં જ વાંધો છે મારા ફોનમાં જ છોટે છે. કાલે એવું લાગે બીજું એપ્લિકેશન લઈ લઉં ને એ બધું કરી નાખશું. તો કાંઈ નહીં હાલો આ સાથે આજનો વિડીયો પૂરો કરી ફ્રી છે એક નવો વ્લોગ વિડીયો સાથે મળશું. જય શ્રી બધાને જય માતા મહાદેવ બાય બાય ગુડ નાઇટ બાય બાય.